આજે આપણે ઉપર નીચે, મોટું નાનું, અંદર બહાર, નજીક દૂર આ શબ્દો વિશે શીખીશું. શું તમે ક્યારેય કોઈ દિવાલ પર તસવીર લગાવવાનો પ્રયત્ન કર્યો છે? જો હા, તો પછી આ વાતચીત જરૂરથી થઈ હશે. અરે થોડું ઉપર, હજી થોડું, ના ના એટલું ઉપર નહીં, થોડું નીચે. હવે જમણી બાજુથી નીચે છે, તેને ઉપર ખસેડો. એટલું ઉપર નહીં, હવે તે ડાબી બાજુથી નીચું છે, વગેરે વગેરે. ઉપર નીચે, અંદર બહાર, દૂર પાસ, નાના મોટા જેવા શબ્દો ફક્ત આપણી ભાષામાં ઉપયોગી છે તેવું નથી, તે ગણિતમાં પણ ખૂબ મહત્વના છે. ચાલો આવી કેટલીક બાબતો જોઈએ. બપોરની તેજ ગરમી છે અને આ કેરીઓથી ભરેલા આંબાનું ઝાડ છે. આ સખત તડકામાં એક પક્ષી ઉડતું આવે છે અને થાકીને બેસી જાય છે. કહો, પક્ષી ક્યાં બેસે છે? શું તે ઝાડની ઉપર બેસે છે કે તે ઝાડની નીચે બેસે છે? હા, પક્ષી ઝાડની ઉપર બેસે છે. હવે એક કૂતરો આવ્યો. તે ઝાડના છાંયડામાં ઊભો છે, તો કહો કે ઝાડની નીચે ઊભો છે કે ઝાડની ઉપર ઊભો છે? હા, એકદમ સાચું, તે ઝાડની નીચે ઊભો છે. હવે વાત કરીએ નાના મોટાની. હાથી પૃથ્વી પરના સૌથી મોટા પ્રાણીઓમાંનું એક પ્રાણી છે અને આ એક કબૂતર છે. અહીં તમે કહી શકશો કે હાથી અને કબૂતરમાં કોણ મોટું અને કોણ નાનું છે? હાથી મોટો છે અને કબૂતર નાનું છે. હવે આ બિચારો મહેનતુ ગધેડો છે. હવે કહો કે હાથી અને ગધેડામાં કોણ નાનું અને કોણ મોટું છે? તમે જોઈ શકો છો કે અહીં હાથી મોટો છે અને આ ગધેડો નાનો છે. ચાલો હવે આ ચિત્રને થોડું બદલીએ. શું તમને હજુ પણ ગધેડો નાનો લાગે છે? ના, આ વખતે ગધેડો મોટો છે અને આ કબૂતર નાનું છે. હવે અંદર બહારની વાત કરીએ. આ મોરલી, મરઘો અને આ મીણા માછલી છે. બંને પોતાના મોટા ભાગનો સમય આ તળાવના કિનારે ગપસપ કરવામાં વિતાવે છે. શું તમે કહી શકો કે આ ગપસપ માત્ર તળાવના કિનારે જ કેમ થઈ શકે છે? કેમ કે મીના માછલી હંમેશા આ પાણીની અંદર રહે છે અને મોરલી મરઘો તો પાણીથી એટલો બધો ડરતો હતો કે તે હંમેશા પાણીની બહાર રહેતો હતો. તો શું તમે અંદર અથવા બહાર હોય તેવી વસ્તુઓના અન્ય ઉદાહરણો વિશે વિચારી શકો છો? જેમ કે વૃક્ષો હંમેશા ઘરની બહાર હોય છે, જેમ કે પાણી બોટલની અંદર હોય છે, જેમ કે લાડુ ડબ્બાની અંદર હોઈ શકે છે, તેવી રીતે લાડુ પેટની અંદર પણ હોઈ શકે છે. સાચું ને? હવે નજીક દૂરની વાત કરીએ. આ સોનું છે અને આ બંટી છે. બંનેને ખૂબ ભૂખ લાગી હતી અને બંનેને કેરી ખાવી હતી. તો કહો, સૌથી પહેલા ઝાડ પાસે કોણ પહોંચ્યું હશે? એકદમ સાચું વિચાર્યું. સોનું સૌથી પહેલા પહોંચ્યો અને તેણે કેરી ખાધી.
કેમ? કારણ કે તે ઝાડની નજીક હતો અને બંટી ઝાડથી દૂર હતો. હવે આ ફોટો જુઓ. આ ફોટોમાં કૂતરો બિલાડીની નજીક છે, જ્યારે પક્ષી બિલાડીથી દૂર છે. તો આજે આપણે 4 જોડી શબ્દો શીખ્યા. ઉપર, નીચે, મોટું, નાનું, અંદર, બહાર અને નજીક, દૂર. તમે તમારા મિત્રો સાથે જરૂરથી આ શબ્દો વિશે વાત કરો.